નમસ્કાર, નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરના એક કંપનીના એક્ઝિક્યુટિવને ઐશ્વર્યા અને પ્રિયાએ 40 રૂપિયામાં શરૂ કરાવેલ ટાસ્ક ₹49 લાખમાં પડ્યું। ટેલિગ્રામ પર ઘર બેઠા વધુ કમાવવામાં 41 એકાઉન્ટમાં ₹49.74 લાખ ગુમાવ્યા। ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ વહનમાં 25 વાહનો સહિત 5.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો। 41.44 લાખનો દંડ। ભરૂચ ભૂસ્તર વિભાગ, ગાંધીનગર, સુરત ફ્લાઇંગ સ્ક્વોડના 6 સ્થળોએ ચેકિંગમાં ગેરકાયદેસર ખનીજ ચોરી અને વહન ઝડપાયું। ઝઘડિયા જીઆઈડીસીમાં એક સાથે 8 ગાયોના મોત થતા પશુપાલકોમાં રોષ। બ્લેક રોઝ કંપની પાછળ કંપનીમાંથી નીકળતું પાણી પી જવાથી ગાયોના મોત થતા હોવાની પોલીસમાં રાવ। ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત 77 ખેડૂત ખાતેદારોને ચૂકવાયું ₹34.67 કરોડનું વળતર। અંકલેશ્વરના 6 ગામોની જમીન સંપાદનમાં કલેક્ટર કચેરીના સકારાત્મક સહયોગથી ખેડૂતોને સારો ભાવ મળ્યાની જાહેરાત। અંકલેશ્વરમાં રહેતા અને પાનોલીની કંપનીના એક્ઝિક્યુટિવને ઐશ્વર્યા અને પ્રિયાના નામે વધુ આવક કમાવવામાં ₹49.74 લાખનો સાયબર ક્રાઇમનો ભોગ બનવાનો વારો આવ્યો। અંકલેશ્વરના કોસંબડી ગામે રહેતા ધરમવીર વિજયસિંહ પાનોલીની સાયન્સ કો કંપનીમાં પ્રોડક્શન એક્ઝિક્યુટિવ તરીકે કામ કરે છે। ગત તારીખ 23મી ઓક્ટોબરે તેમના ટેલિગ્રામ અને વોટ્સએપ પરથી તેઓને ઐશ્વર્યા અને પ્રિયા નામ ધારક સોશિયલ મીડિયા આઈડી ધરાવતા 2 લોકોના સંપર્ક આવ્યા હતા, જે બાદ અન્ય 2 લોકો જોડે જોડાયા હતા। શરૂઆતમાં ટેલિગ્રામ પર પાર્ટ ટાઈમ ઘર બેઠા કમિશનની લાલચમાં આવી તેઓએ 40 રૂપિયાની પેમેન્ટથી શરૂઆત કરી હતી। બાદમાં તેઓનું મર્ચન્ટ એકાઉન્ટ ખોલાવી બીજા બાજુએ વર્ચ્યુઅલ કરન્સીમાં રોકાણ અને વધુ નફાની લાલચ આપી હતી। તેઓએ અલગ અલગ 41 એકાઉન્ટમાં રોકાણના નામે 49.89 લાખ ઉપરાંતની રકમ જમા કરાવી હતી, જેની સામે માત્ર 14,000 જેટલું પેમેન્ટ કરાયું હતું। અંતે એક્ઝિક્યુટિવને તેઓ સાથે સાયબર ઠગાઈ થઈ હોવાનું જ્ઞાન થતાં ભરૂચ સાયબર પોલીસ મથકે ₹49.74 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઈ છે। ભરૂચ જિલ્લામાં 6 સ્થળોએ ખાણ ખનીજ વિભાગના ચેકિંગમાં ગેરકાયદેસર ખનીજ વહન અને ચોરીમાં 25 વાહનો સાથે કુલ 5.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો। ભરૂચ જિલ્લામાં ભૂમાફિયાઓ બેફામ બન્યા હોવાની વારંવાર ફરિયાદો પ્રજા અને પ્રજાના પ્રતિનિધિ એવા સાંસદ ઉઠાવતા રહ્યા છે। બેરોકટોક ખનન, બેફામ દોડતા ઓવરલોડેડ વાહનો સહિતની ગંભીર ફરિયાદોને લઈ જિલ્લા કલેક્ટરની સૂચનાથી જિલ્લા ભૂસ્તર વિભાગ હરકતમાં આવ્યું હતું। સાથે જ સુરત અને ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડની ટીમોએ અંકલેશ્વર, રાજપીપળા, ઝઘડિયા, રાજપાડી, કરજણ સહિતના સ્થળોએ આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું। બિનઅધિકૃત ખનન, વહન, સંગ્રહમાં પાણેથા ઉમલ્લા રોડ, રાજપાડી ઝઘડિયા રોડ, અંકલેશ્વર વિસ્તારમાં ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરાઈ હતી। સાદી રેતી, હાડમુરમ, બ્લેક ટ્રેપ, ખનીજનું બિનઅધિકૃત રીતે વહન કરતા કુલ 18 ડમ્પર વાહનો પકડી 3.30 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો। સાથે જ વાહન માલિકોને ₹33.99 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। ભરૂચ ખાણ ખનીજ દ્વારા કાંસિયામાં દરોડામાં સાદી માટીનું બિનઅધિકૃત વહન કરતા 5 વાહનોને પકડી ₹1.5 કરોડનો મુદ્દામાલ સીઝ કરાયો હતો અને 7.45 લાખનો દંડ ઝીકાયો છે। જ્યારે કરજણ ગામે તપાસમાં સાદી માટીનું બિનઅધિકૃત ખનન કરતા 1 ડમ્પર અને લોડર મશીન મળી 70 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો છે। ઝઘડિયા જીઆઈડીસીમાં એક સાથે 8 ગાયોના મોત થતા બ્લેક રોઝ કંપની સામે ફરિયાદ નોંધાવાઈ છે। ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ વિવિધ કંપનીઓ દ્વારા અવારનવાર કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી જાહેરમાં છોડવાની ઘટનાઓ બનતી હોય છે, જેના લીધે પાણી દૂષિત થવા સાથે જ જળ, જીવ, સૃષ્ટિને પણ નુકસાન થાય છે। બુધવારે ઝઘડિયા જીઆઈડીસીમાં એક સાથે 8 ગાયોના રહસ્યમય સંજોગોમાં મોત થયા હતા, જેનાથી પશુપાલકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો। પશુપાલક ગંગાદાસ ધરજીયા દ્વારા ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં જણાવવા જોગ ફરિયાદ લખવામાં આવી હતી, જેમાં બ્લેક રોઝ કંપનીની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં કંપનીમાંથી નીકળતું પાણી પી જવાથી 8 ગાયોના મોત થયા હોવાનો આક્ષેપ કરાયો છે। આ સંદર્ભે ઝઘડિયા જીઆઈડીસી પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। જીપીસીબીને પણ જાણ કરાતા જીપીસીબી દ્વારા પણ પાણીના નમૂના લેવાયા હતા। જો કે આ થળે આ બ્લેક રોઝમાંથી પાણી નીકળતું છે બહાર, આ કેમિકલવાળું, અને આ અમારા ઢોર ચરતા ચરતા આ બાજુ આવ્યા અને અમને ખબર નથી કે આગળ આ કંપનીનું પાણી બહાર નીકળેલું છે એમ, અને ગોવાળિયા ચારવા આવ્યા તો આ 8 ગાયે અહીં પાણી પી લીધેલું છે। જો આ સામે થળમાં જે પાણી દેખાય ને તે એ પાણી પીવાથી અહીંથી ચરતા ચરતા બહાર નીકળ્યા એટલે ગાયો ધરુજી અને પડવા લાગી। પછી અમને એવું થયું કે ત્યાં પાણી જ્યાં એ પીધું એ જ પાણીથી આ ગાયોને ઈજા થયેલી છે ને આ
ઓલી થયેલી છે. એટલે એ મેં તરત એ ગાયોને ઘેરે જ રવાના કરી દીધી, 5-6 ગાયોને, અને 3 ગાયો તાંતા કંપનીની પેલી સાઈડ જઈને મરી ગયો, અને આપણે 3 આય મરી ગઈ અને 5 ગાયો ઘેરે જઈને મરી ગઈ. ટોટલ 8 ગાયો મરી ગયેલી છે. આ બાબત, આ વીડિયા બાબતમાં આ મેં તમે લોકોને જાણ કરી. પછી મેં વીડિયા બોલાયા, પોલીસમાં ફરિયાદ નોંધાવી અને કંપનીવાળાને કીધું કે ભાઈ આ રીતનું છે તો તમે શું કહો છો? તો એ લોકો કંઈ અમને સરખો જવાબ આપ્યો નહીં. એમ કે તમે જે કરવું હોય તે કરો, અમારા સાહેબ કંઈ બહાર ગયો છે, સાહેબ આવે પછી મેં તમે ડિસિઝન લેવી. ભાડભૂત બેરેજ પ્રોજેક્ટ કલેક્ટર કચેરીના સકારાત્મક સહયોગથી ખેડૂતોને સારો ભાવ નક્કી કરાતા વીઘા દીઠ ₹32 લાખ સુધીનું ઉચ્ચ વળતર મળ્યું હોવાનું તંત્રએ જાહેર કર્યું છે. સરકાર દ્વારા ખાતેદારોને અત્યાર સુધીમાં કુલ ₹34.67 કરોડની માતબર રકમનું ચૂકવણું કરાયું છે. રાજ્ય સરકારે ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત ખેડૂતો માટે મહત્વનો નિર્ણય દેવ દિવાળીએ લીધો હતો. 17 નવેમ્બર સુધીમાં 77 જેટલા ખેડૂત ખાતેદારોએ સંમતિ કરાર કર્યા હતા. ભાડભૂત બેરેજ પ્રોજેક્ટ માટે અંકલેશ્વર કાંઠાના 6 ગામો માટે જમીન સંપાદનનો દર વીઘા દીઠ ₹22 લાખથી લઈને ₹32 લાખ સુધી નક્કી કરાયો છે. બાકીના ખેડૂતો પણ વહેલી તકે સંમતિ કરાર કરી આ વિશેષ વળતર યોજનાનો વહેલી તકે લાભ લે તેમ જિલ્લા વહીવટીતંત્રએ અનુરોધ કર્યો છે. અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન ગામમાં રેવન્યુ સર્વે નંબર 20 પૈકી 1 નંબરની અમારી જગ્યા ભાડભૂત યોજના હેઠળ સરકાર દ્વારા સંપાદિત કરવામાં આવી છે. કલેક્ટર કચેરીના સ્ટાફના સંપૂર્ણ માર્ગદર્શન અને પારદર્શક સહકારને લીધે જમીન સંપાદન અને એવોર્ડની પ્રક્રિયા માત્ર એક જ દિવસમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. આ પ્રક્રિયામાં અમને અહીંના બજાર ભાવ કરતાં પણ ઘણું વધારે અને સંતોષજનક વળતર સરકાર તરફથી મળ્યું છે, જેની અમે ખુશી જાહેર કરીએ છીએ. અંકલેશ્વર ડિવિઝનના 13 તુજકો અર્પણ કાર્યક્રમમાં 31 લોકોને તેઓની ચોરી થયેલી ચીજવસ્તુઓ મળી કુલ 4.65 લાખનો મુદ્દામાલ પરત કરાયો. અંકલેશ્વર ડિવિઝનના 6 પોલીસ સ્ટેશનમાં ચોરી થયેલા મોબાઈલ, બાઇક અને સાયબર ફ્રોડના 2 ગુનામાં ગુમાવેલ ચીજવસ્તુઓ રોકડ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અંકલેશ્વર A, B ડિવિઝન, GIDC, ગ્રામ્ય, હાંસોટ અને પાનોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ 31 ફરિયાદોમાં પોલીસે અસરકારક કામગીરી કરી તેઓની ચીજવસ્તુઓ શોધી કાઢી ગુનાનો ભેદ ઉકેલ્યો છે. અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની આગેવાનીમાં આજે 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો, જેમાં તમામ 6 પોલીસ મથકના અધિકારીઓ, સ્ટાફની હાજરીમાં લોકોને તેઓનો સામાન પરત અપાયો હતો. પોલીસે 28 મોબાઈલ, 1 બાઇક શોધી કાઢી મૂળ માલિકને પરત કરી હતી, જ્યારે સાયબર ફ્રોડના 2 ગુનામાં પણ ગુમાવેલ રકમ ભોગ બનનારને પરત અપાવી હતી. કુલ ₹4.65 લાખનો મુદ્દામાલ 31 લોકોને પરત આપવામાં આવ્યો હતો. આજરોજ અંકલેશ્વર ડિવિઝન ખાતે 13 તુજકો અર્પણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 13 તુજકો અર્પણ કાર્યક્રમ છે સરકારશ્રી દ્વારા માનનીય ડીજીપી સાહેબ તથા આઈજી સર તથા એસપી સાહેબના માર્ગદર્શનથી જે પણ શરીર સંબંધી અને મુદ્દામાલ મિલકત સંબંધી જે ગુનાઓ બનતા હોય છે એમાં લોકોની જે મિલકત ચોરાઈ જવાનો કે એનો જે ઘટના બનતી હોય છે એ મિલકતો ભોગ બનનારને પરત મળે એના માટેનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. આ કાર્યક્રમમાં અગાઉ એવું થતું હતું કે જ્યારે પણ કોઈ માલ મિલકત ચોરાઈ જાય ત્યારે એ પરત તો મળતી હતી, એને ડિટેક્શન તો પોલીસ કરતી હતી, પરંતુ એ મુદ્દામાલ છે પોલીસ સ્ટેશનમાં તથા ઘણી વખત કોર્ટમાં પડ્યો સડી જાય, બગડી જાય, એની કિંમત ઘટી જતી હતી. તેના બદલે હવે અમે થોડા સમયાંતરે આ 13 તુજકો અર્પણનો કાર્યક્રમ કરી તેમના જે મુદ્દામાલ છે એ પરત આપવાનું અમે કાર્યક્રમ આયોજન કરતા હોઈએ છીએ. જેમાં આજરોજ જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં કુલ એક મોટરસાયકલ કે જેની કિંમત 44,000 છે એ પરત આપવામાં આવી, જે ચોરાઈ ગયેલી મોટરસાયકલ હતી. ત્યારબાદ 28 જેટલા મોબાઈલ કે જેની કિંમત લગભગ 3,81,000 જેટલી થવા જાય છે, તે 28 જેટલા મોબાઈલ છે પરત આપવામાં આવ્યા છે. અંકલેશ્વરના ધારાસભ્ય અને પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે જિલ્લાના મધ્યમ સિંચાઈના જળાશયોની મુલાકાત લીધી. રાજ્યના નવનિયુક્ત પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે ગુરુવારે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલા વિવિધ ડેમોની મુલાકાત લીધી. આદિવાસી પટ્ટાના અંતરિયાળ ગામો સુધી સિંચાઈના પાણી કેનાલ મારફતે પહોંચી શકે તે દિશામાં સ્થાનિક અગ્રણીઓ તેમજ અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કર્યો હતો.
તેઓએ દોલતપુર, બલદેવા, પિંગોટ તેમજ ઘાટા ડેમની સ્થળ મુલાકાત લઈ કેનલ મારફતે મોકલાતા પાણી વિસ્તરણનું નિરીક્ષણ કર્યું હતું. જ્યાં કેનલ નથી ત્યાં આગામી સમયમાં તેનું નિર્માણ કરી અંતરિયાળ વિસ્તાર સુધી પાણી પુરવઠો પહોંચે તે માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. ખાસ કરીને ઉચ્છલ તેમજ નિર્જર સુધી આગામી સમયમાં કેનાલ મારફતે પાણી પહોંચે તેવો આશાવાદ આપ્યો હતો. તેમની સાથે ઝઘડિયા ધારાસભ્ય રીતેશ વસાવા, ખેડૂત અગ્રણી બળદેવ ગોહિલ સહિત અગ્રણીઓ જોડાયા હતા. કે તમામ વિસ્તારના છેવાડા સુધી લોકોને પાણી પહોંચે અને આવતે વર્ષે અને એક નક્કર આયોજન કરીને 4 ડેમોની અંદર લોકોને છેવાડાથી પાણી મળે એ પ્રકારના પ્રયત્ન કરીને લાઇનનું કામ પણ લેવાના છે. ત્યારે જે પ્રકારે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે પાઇપલાઇન દ્વારા તમામ આદિજાતિ વિસ્તારની અંદર પણ પાણી પહોંચાડવા માટેનું જે એમણે કમિટમેન્ટ કર્યું હતું ને એક પાઇપલાઇનનું કામ પર આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ કામગીરી જે આરંભી છે ત્યારે ઉચ્છલ હોય, નિઝર હોય એ તરફ એ વિસ્તારની અંદર પણ નવી યોજના બનાવીને પાઇપલાઇન દ્વારા તાપી નદીમાંથી ઉકાઈ ડેમમાંથી પાણી એ વિસ્તારમાં પહોંચાડવા માટેની કામગીરી પણ ચાલે છે. અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારનો ખાસ મતદાર યાદી સુધારણા કેમ્પ કમામુંચી હોલમાં યોજાયો. ગુજરાતમાં હાલ ચાલી રહેલ SIRની કામગીરી હેઠળ અંકલેશ્વર નોટિફાઈડ એરિયા દ્વારા કમામુંચી હોલમાં કેમ્પનું આયોજન કરાયું હતું. નોટિફાઈડ એરિયાના તમામ વિસ્તારના મતદારો માટે સવારે 9 થી સાંજે 5 કલાક સુધી યોજાયેલા કેમ્પમાં ફોર્મ ભરવા, ભરીને પરત મેળવવા, માર્ગદર્શન, લિંકઅપ, મેપિંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી. સાથે જ નોટિફાઈડ એરિયા દ્વારા વિસ્તારના બાકી તમામ મતદારોને તેઓના ફોર્મ લઈ જવા અને ભરીને પરત આપવા અપીલ કરાઈ હતી. સરકાર તરફથી એક કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં ફોર્મ આપવા અને ફોર્મ લેવાનું કાર્ય ચાલુ છે. આથી ટીવીના માધ્યમ દ્વારા હું અપીલ કરું છું કે જેના બી ફોર્મ ભરી ગયા હોય અથવા ફોર્મ લેવાના બાકી હોય તો તાત્કાલિક ધોરણે અહીંયા આવી ફોર્મ લઈ જવા વિનંતી, જેથી સાથ અને સહકાર આપવા વિનંતી. ભારત સરકારના ચૂંટણી પંચ દ્વારા જે મતદાર યાદી સુધારણા અંગતક જે આપણને નોટિફાઈડ એરિયામાં જે આ નાગરિકો રહેતા હોય એ લોકોને સરળતા રહે તે માટે કમામુંચી હોલ ખાતે એક કેમ્પનું આયોજન કરેલ છે. ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા સહકાર સપ્તાહની પૂર્ણાહુતિનો કાર્યક્રમ યોજાયો. ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંક ખાતે સહકાર સપ્તાહની ઉજવણીની પૂર્ણાહુતિ સેમિનારનું આયોજન કરાયું. ભરૂચ જિલ્લા સહકારી સંઘ અને ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રેડિટ સોસાયટીઝ કોઓપરેટિવ ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે 72માં અખિલ ભારત સહકાર સપ્તાહની પૂર્ણાહુતિની ઉજવણી કરાઈ. આ પ્રસંગે ભરૂચ નર્મદા જિલ્લાની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના હોદ્દેદારો મોટી સંખ્યામાં સેમિનારમાં સહભાગી થયા. રાજ્ય સહકારી સંઘના ઉપપ્રમુખ રવિન્દ્રસિંહ રણાના સમારંભના પ્રમુખ સ્થાને કાર્યક્રમ સંપન્ન થયો. સાથે જ રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ બેંકના ડિરેક્ટર સુરેશ પટેલ, જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ દિલીપ પટેલ, અંકલેશ્વર APMCના ચેરમેન મુકેશ પટેલ, ચેરમેન રજનીકાંત રાવલ અને ભરત પટેલે ઉપસ્થિત રહી માર્ગદર્શન, માહિતી અને સહકારી સપ્તાહની ફલશ્રુતિ સાથે આગામી યોજનાઓ રજૂ કરી હતી. છેલ્લો દિવસ છે, પૂર્ણાહુતિનો દિવસ છે, ત્યારે સહકારી પ્રવૃત્તિને ગત વર્ષે કરવામાં આવેલી કામગીરી અને આ વર્ષ દરમિયાન કરવામાં આવેલી કામગીરી, આ બે કામગીરીને અનુલક્ષીને સહકાર મંત્રાલય અને ગુજરાત રાજ્ય મંત્રાલય દ્વારા સહકારી પ્રવૃત્તિમાં કઈ વસ્તુનો જરૂરિયાત ડિજિટાઇઝેશન ઉમેરીને સહકારી પ્રવૃત્તિ કઈ રીતે આગળ વધે એ હેતુસર આ સહકાર સપ્તાહ દર વર્ષે ઉજવવામાં આવે છે. આજના આ અંતિમ દિવસે વૈશ્વિક હરીફાઈમાં નવીની સહકારી વ્યવસ્થાને મોડલ બનાવવા માટે આપણી આ સહકારી પ્રવૃત્તિ સંસ્થાનો એક ખૂબ સારો માધ્યમ છે. અંકલેશ્વર હાઈવે પર સર્જાયેલા 2 અકસ્માતોને લઈ ટ્રાફિક જામ સર્જાયો હતો. અંકલેશ્વર હાઈવે પર ગુરુવારે 2 અકસ્માતો સર્જાયા હતા. જોકે બંને ટ્રક અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. વાલિયા ચોકડી બ્રિજ પર આગળ ચાલતી ટ્રકમાં પાઇપ ભરેલી અન્ય ટ્રક ઘૂસી ગઈ હતી, જેમાં ડ્રાઈવરની કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો સર્જાઈ હતી. બીજા અકસ્માતમાં મોતાલી પાસે સામાન ભરેલી ટ્રક અકસ્માત બાદ પલટી મારી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો. બંને અકસ્માતમાં ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો છે. ભરૂચ SOGએ પાનોલીની કંપનીમાં 7 વર્ષ પહેલા ચોરી કરનાર વોન્ટેડ આરોપીને ડભોઈથી ઝડપી પાડ્યો.
પાનોલીની કંપનીમાં વર્ષ 2017માં ચોરી થઈ હતી, જે અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો. ભરૂચ એસઓજીને માહિતી મળી હતી કે 7 વર્ષ પહેલાની ચોરીમાં નાસ્તો ફરતો આરોપી ડભોઈમાં તેના ઘરે છે, જેના આધારે એસઓજીએ ડભોઈના રાવળફળિયામાં દરોડો પાડ્યો હતો, જ્યાં ઘરમાંથી 5 નામો ધરાવતા વોન્ટેડ આરોપી દિનેશ રાવલની ધરપકડ કરાઈ છે. અંકલેશ્વરમાં પવન બર્તન ભંડારમાં ચાલતા ગેસ રિફિલિંગ કૌભાંડને એસઓજીએ પકડી પાડ્યું. ભરૂચ એસઓજીને રાજપીપળા ચોકડી પાસે આવેલ પવન બર્તન ભંડારમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ ચાલતું હોવાની બાતમી મળી હતી, જે આધારે દરોડા પાડતા દુકાનદાર એક બોટલમાંથી બીજી બોટલ જોખમી રીતે ભરતો ઝડપાઈ ગયો હતો. પોલીસે સ્થળ પરથી ગેસ રિફિલિંગના સાધનો, ગેસ સિલિન્ડરની નાની મોટી 6 બોટલ સહિતનો મુદ્દામાલ કબજે કરી વિકાસ ઝાની ધરપકડ કરી છે. અંકલેશ્વરની નાલંદા વિદ્યાલયમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. અંકલેશ્વર બ્લોક કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન નાલંદા વિદ્યાલય ગુરુવારે યોજાયું. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકોએ ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ વિષયને લગતા મોડેલ રજૂ કર્યા. આ પ્રદર્શનની અન્ય શાળાઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ સહિત સ્ટાફે નિહાળી કૃતિઓની સરાહના કરી હતી, જેમાં આચાર્ય સુધાકર રાય, બીઆરસી કોર્ડિનેટર વિજય પટેલ, હિતેશ પટેલ, ડોક્ટર રોબિન ભગત સહિતનાઓ ઉપસ્થિત રહી બાળકોને ઉત્સાહ વધાર્યો હતો. इस विज्ञान मेले में 45 स्कूल के लगभग 45 प्रोजेक्ट यहाँ पे प्रस्तुत किए गए हैं, जिसमें 45 शिक्षक और 90 विद्यार्थियों ने भाग लिया है. और हमने आज विद्यार्थियों का उत्साह बढ़ाने के लिए उनके नाश्ते की और उनके भोजन की व्यवस्था की है. साथ ही जो विद्यार्थी यहाँ पर विजयी होंगे उनके लिए ट्रॉफी की और सभी विद्यार्थियों के लिए प्रमाण पत्र की व्यवस्था की गई. ભરૂચની નારાયણ વિદ્યાલયમાં ત્રિદિવસીય મેગા પુસ્તક પ્રદર્શનનો પ્રારંભ કરાયો. વિદ્યાર્થીઓમાં વાંચનની અભિરુચિ કેળવવા માટે નારાયણ વિદ્યાલય દ્વારા રીડિંગ ફેસ્ટિવલ હેઠળ ગુરુવારથી 3 દિવસ માટે મેગા પુસ્તક પ્રદર્શનની શરૂઆત કરાઈ છે, જેનું ઉદ્ઘાટન કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરીના ગ્રંથપાલ નરેન્દ્ર સોનાર દ્વારા કરાયું. આ પ્રસંગે શાળાના ડિરેક્ટર ભગુભાઈ પ્રજાપતિ, આચાર્યો, સ્ટાફ અને પ્રાઇમરીથી લઈને ધોરણ 11ના બાળકો ઉપસ્થિત રહ્યા. આ પુસ્તક પ્રદર્શનમાં 4500 પુસ્તકો વિદ્યાર્થીઓ માટે મૂકવામાં આવ્યા છે. દહેજની ઓપાલ કંપનીમાંથી ₹27.72 લાખના પ્લાસ્ટિકના દાણા ભરી કચ્છનો ટ્રક માલિક ઉડનછુ થતા મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. કચ્છના નખત્રાણાનો સદામ સફીમ ભજાનિયા પોતાની ટ્રકમાં દહેજની ઓપાલ કંપનીમાંથી ગત તારીખ 4 નવેમ્બરે પ્લાસ્ટિકના દાણા ભરવા નીકળ્યો હતો. ટ્રકમાં 25 કિલોની 960 બેગ 24,000 કિલો દાણા ભરી તે પુણેની સંઘાર એન્ટરપ્રાઇઝમાં પહોંચાડવા નીકળ્યો હતો. જોકે ટ્રક ડ્રાઈવરે માલ નહીં પહોંચાડી વિશ્વાસઘાત કર્યો હતો. દહેજ મરીન પોલીસ મથકે અમદાવાદની મધુપુરી ટ્રાન્સપોર્ટના સુપરવાઇઝરે ₹27.72 લાખનો માલ સગેવગે કરનાર ડ્રાઈવર સામે ગુનો દાખલ કરાવ્યો છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વરના એક કંપનીના એક્ઝિક્યુટિવને ઐશ્વર્યા અને પ્રિયાએ ₹40માં શરૂ કરાવેલ ટાસ્ક ₹49 લાખમાં પડ્યું. ટેલિગ્રામ પર ઘર બેઠા વધુ કમાવવામાં 41 એકાઉન્ટમાં ₹49.74 લાખ ગુમાવ્યા. ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ વહનમાં 25 વાહનો સહિત 5.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો. 41.44 લાખનો દંડ. ભરૂચ ભૂસ્તર વિભાગ, ગાંધીનગર, સુરત ફ્લાઇંગ સ્ક્વોડના 6 સ્થળોએ ચેકિંગમાં ગેરકાયદેસર ખનીજ ચોરી અને વહન ઝડપાયું. ઝઘડિયા જીઆઈડીસીમાં એક સાથે 8 ગાયોના મોત થતા પશુપાલકોમાં રોષ. બ્લેક રોઝ કંપની પાછળ કંપનીમાંથી નીકળતું પાણી પી જવાથી ગાયોના મોત થતા હોવાની પોલીસમાં રાવ. ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત 77 ખેડૂત ખાતેદારોને ચૂકવાયું ₹34.67 કરોડનું વળતર. અંકલેશ્વરના 6 ગામોની જમીન સંપાદનમાં કલેક્ટર કચેરીના સકારાત્મક સહયોગથી ખેડૂતોને સારો ભાવ મળ્યાની જાહેરાત. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.